હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી અમારી વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી રહે। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 આજે ચતુષ્કોણની સમજ છે, તેમાં આપણે સ્વાધ્યાય 3.1 ગણવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો નીચેની કેટલીક આકૃતિઓ આપેલી છે, બરાબર। એમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આકૃતિ આપેલી છે। તો આપણે તેનું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સરળ વક્ર કોને કહેવાશે? પહેલો પ્રશ્ન છે। બીજું છે સરળ બંધ વક્ર, ત્રીજું છે બહુકોણની વર્ગીકરણ છે, ચોથું બહિર્મુખ બહુકોણ અને પાંચમું છે અંતમુખ બહુકોણ। તો સરળ વક્ર એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે રેખાખંડોથી બનેલું હોય, જેમ કે આ રેખાખંડોથી બનેલું છે તેને આપણે સરળ વક્ર કહી શકીએ છીએ। કારણ કે તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે બરાબર આ એક શું છે? રેખા છે, રાઈટ। આને શું કહેવાય? સરળ વક્ર કહેવાય। અને સરળ વક્ર એકબીજાને છેદતા નથી, તમે એક વસ્તુ ધ્યાન રાખો, એકબીજાને ક્રોસ કરતા નથી અને સરળ વક્ર આ પણ શું કહેવાય છે? સરળ વક્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। બીજી જે આકૃતિ છે બરાબર, એકબીજાને ક્રોસ કરે નહીં, એકબીજાને શું કરે છે? સીધી જ હોય છે, બરાબર, રાઈટ। રેખાખંડોથી બનેલી હોય અને શું કહેવાય? સરળ વક્ર કહેવાશે। પછી આ સરળ વક્ર નહીં કહેવાય, કારણ કે આ વર્તુળની ઉપર એક બીજું વર્તુળ છે, જેથી તેને સરળ વક્ર કહેવાશે નહીં વિદ્યાર્થી મિત્રો। આને પણ સરળ વક્ર નહીં કહેવાય, કારણ કે આ સ્ટાર છે, જે સ્ટાર છે તે શું કરે છે? રેખાખંડોથી બનેલો છે, પણ એકબીજાને ક્રોસ કરે છે, જેથી તેને સરળ વક્ર કહેવાશે નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર। આને શું કહેવાશે? જે આ છે તેને શું કહેશું? આપણે સરળ વક્ર કહેશું, કારણ કે તમે જોશો તો આ શું છે? સીધો રેખાખંડોથી બનેલો છે, જેથી ને વક્ર પણ છે, રાઈટ। તો તેથી સરળ વક્ર આને કહેવાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી છે આ જે છે આકૃતિ 6, એને પણ શું કહેશું? સરળ વક્ર છે કહેશું, કેમ? કારણ કે આ પણ રેખાખંડોથી બનેલો છે। અને આ 7મો છે એ પણ શું છે? સરળ વક્ર છે, કેમ? તમે જોશો તો આકાર વક્ર છે ને રેખાખંડોથી બનેલો છે અને એકબીજાને જે ક્રોસ ના કરે એ વિદ્યાર્થી મિત્રોને શું કહેશું? આપણે સરળ વક્ર કહેશું। તો આપણે લખશું સરળ વક્રમાં કે રેખાખંડોથી બનેલું હોય તો આકૃતિ 1, આકૃતિ 2 પણ તમે જોશો, રાઈટ। આકૃતિ 1માં તમે જોયું કે આ રેખાખંડોથી બનેલું છે અને શું કહે છે કે એકબીજાને ક્રોસ કરતું નથી। બીજી આકૃતિમાં પણ એવું જ છે। હવે ત્રીજી આકૃતિ સરળ વક્ર નથી, કારણ કે વર્તુળ પર વર્તુળ છે। ચોથા આકૃતિમાં શું કરે છે? એકબીજા રેખાખંડોને ક્રોસ કરે છે, તેથી ના કહેવાય। પાંચમું છે એ શું છે? સરળ વક્ર છે, કેમ કે રેખાઓથી પણ બનેલું છે અને એકબીજાને ક્રોસ કરતું નથી। છઠ્ઠું પણ છે તે શું થશે? સરળ વક્ર થશે। અને 7મું પણ શું થશે? સરળ વક્ર થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ। આ બધા સરળ વક્ર થશે। હવે સરળ બંધ વક્ર શું થશે? તો જે સરળ વક્ર છે એ સરળ બંધ વક્રમાં આવશે। તો તમે જોશો કે અહીંયા તમે જોશો, બરાબર, રેખાખંડોથી બનેલો છે, પણ અહીંયા આકૃતિ શું થશે? તમારે અહીંયા બંધ દેખાશે। તો 1 નંબરની આકૃતિ અહીંયા પણ જોશો તો તમને શું છે? આ વક્ર છે એ શું છે? બંધ છે, ખુલ્લો નથી, તેથી બીજી જે નંબરની આકૃતિ પણ આવશે વિદ્યાર્થી મિત્રો। 5મા નંબરની આકૃતિ જોશો તો બંધ આ વક્ર છે, બરાબર, તો તેથી એ પણ શું આવશે? સરળ બંધ વક્રમાં આવશે, ઓકે। છઠ્ઠું પણ તમારે શું થશે? સરળ બંધ વક્ર છે। કઈ રીતે? કારણ કે તમે જોશો તો અહીંયા તમને શું થશે? અહીંયા શું કરવામાં આવ્યો છે? જે વક્ર છે એને શું કરવામાં આવેલો છે? બંધ કરી દેવામાં આવ્યો છે, અને ખુલ્લો રાખવામાં નથી આવ્યો। રેખાખંડોથી બનેલો હોવો જોઈએ અને એકબીજાને છેદતો ન હોવો જોઈએ, ઉપરથી બંધ હોય તેને સરળ બંધ વક્ર કહે છે। બહુકોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્ર? બહુકોણની વ્યાખ્યા શું છે? કે ફક્ત રેખાખંડોથી જ બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય। શું કીધું? આ જો તમને આ એક રેખાખંડ દેખાશે, રાઈટ, આ શું છે? રેખાખંડ છે, રાઈટ। તો આકૃતિ 1 છે એ શું છે? બહુકોણ કહેવાશે, રાઈટ। તો આકૃતિ 1 આ પણ તમે જોશો શું કીધું છે? આકૃતિ 2 જુઓ, રાઈટ, આ પણ શેનાથી બનેલું છે? રેખાખંડોથી બનેલો છે,
ફક્ત રેખાખંડથી બનેલું હોય અને સાદા બંધ વક્રને આપણે શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. આકૃતિ 3 છે તે બહુકોણ કહેવાય ના. પછી 4 છે તે ના કહેવાય. કેમ કે આકૃતિ પર વર્તુળ છે. આ શું કીધું છે? આ એકબીજા રેખાખંડને ક્રોસ કરે છે, તેથી આને પણ ના કહેવાય. આ તો તમે જોઈ ગયા કે આ સરળ બંધ વક્ર છે, તેથી એને પણ ના કહેવાય. છઠ્ઠી પણ સરળ બંધ વક્ર હતી, એટલે બહુકોણ ના કહેવાય. રેખાખંડોથી બનેલી હોય તેને જ કહેવાય. આ પણ સરળ બંધ વક્ર છે. આ તો એકબીજાને છેદે છે, તેથી આ રેખાખંડોથી બને છે, તેથી 4 અને 8 એ કહેવાય નહીં. બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તમે હવે બહિર્મુખ બહુકોણ એને કહેશું કે તેના વિકર્ણ કોઈના બહારના ભાગમાં હોતા નથી. એટલે જેમ કે બહિર્મુખ વિકર્ણ છે, બહિર્મુખ આપણે જોઈએ બહુકોણ, તો તેના વિકર્ણ છે, રાઈટ, તે બહારની તરફ હોતા નથી, રાઈટ. આ આકૃતિ 2 છે, બહિર્મુખ વિકર્ણ છે. જેમ કે તેના વિકર્ણ અહીંયા લઈએ, રાઈટ, આ પણ લઈએ, તો આ બધા કઈ બાજુ છે? અંદરની તરફ છે, રાઈટ. એનું તો આકૃતિ જે છે તે આમાં તેનો જવાબ શું આવશે? બહિર્મુખ બહુકોણમાં આકૃતિ નંબર 2 આવશે, રાઈટ. બહિર્મુખ બહુકોણ એટલે કે તેના વિકર્ણ કોઈ પણ ભાગના બહુકોણ બહારના ભાગમાં હોતા નથી, રાઈટ. હવે અંતમુખ બહુકોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જેનું અંતમુખ બહુકોણ, જે બહિર્મુખ બહુકોણ ના હોય તે બધા શું થઈ જાય છે? અંતમુખ બહુકોણ. અંતમુખ બહુકોણ એટલે કે જેનો તમે જોશો આકૃતિ 1માં કે તમે અહીંયાથી જોશો, આ એના વિકર્ણો ક્યાં થશે? બહારની તરફ જતા હશે, રાઈટ. તો આકૃતિ 1 છે તે આપણે અંતમુખ બહુકોણ બનશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે. પછી બીજો પ્રશ્ન છે, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ અને 6 બાજુ હોય. જેમ કે તમે નિયમિત, આપણે હવે જો તમને 3 બાજુ હોય, 4 બાજુ અને 6 બાજુ હોય, તો એવા કયા છે જેને આપણે નિયમિત બહુકોણ કહીએ? તો સૌથી પહેલા આપણે એની શું લખશું? વ્યાખ્યા લખશું. નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ. પહેલું કે અંદરના બધા જ ખૂણાના માપ સરખા હોય. અંદરના બધા જ ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તથા બહુકોણની બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. હવે તમે સમજો આને, રાઈટ. શું કીધું? નિયમિત બહુકોણ એટલે બધા જ ખૂણાઓના માપ સરખા રાખવાના અને બાજુઓના માપ પણ કેવા હોવા જોઈએ? સરખા હોય. તેને આપણે નિયમિત બહુકોણ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે નિયમિત બહુકોણની વ્યાખ્યા થઈ ગઈ. હવે તમારે જોવાનું છે કે પ્રશ્ન પૂછેલો છે કે 3 બાજુઓ હોય, બીજું પૂછ્યું છે 4 બાજુ હોય અને 6 બાજુ હોય, એવા આપણે તમારે નામ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? 3 બાજુ પ્રશ્ન 1, પ્રશ્ન 2માં 4 બાજુ અને ત્રીજું પૂછ્યું છે 6 બાજુ હોય તેવા. 3 બાજુ એ શું હોઈ શકે? ત્રિકોણ હશે, પણ કેવો ત્રિકોણ હશે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે શું? કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા છે. જેમ કે આપણે એક ત્રિકોણ દોરીએ, રાઈટ, તો આ પણ 60નો, આ પણ 60નો અને આ પણ 60નો, રાઈટ. તો આ સમબાજુ ત્રિકોણ કહેવાશે. એટલે સમબાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુઓ સરખી હોય, બરાબર. હવે કીધું 4 બાજુ હોય, તો 4 બાજુ કોની હોય? તો ચોરસની હોય, રાઈટ.
ચોરસની કેટલી બાજુ હશે? ચારે બાજુ સરખી હશે. આનું માપ પણ 90 હશે, આનું પણ 90 હશે, આનું પણ 90 હશે ને આનું પણ 90 હશે. બરાબર. તો ચાર બાજુ હોય તેને શું કહેવાય? ચોરસ કહેશું. ઓકે. હવે શું કીધું છે? 6 બાજુ હોય તો 6 બાજુ હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ષટકોણ કહેવાય. શું કહેવાય? નિયમિત ષટકોણ. ખરી પણ કયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? નિયમિત ષટકોણ કહેશું. ઓકે. ષટકોણની કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરજો. ઓકે. થેન્ક્સ ફોર વોચિંગ.